હું ધર્મેન્દ્રસિંહ શેરે પંજાબ લસ્સીના ઓનર બોલું છું. હવે ગઈકાલે મારી દુકાને એક છોકરો આવેલો હતો. હવે આવીને મને એમ કે સર મને ફોન આપો, મારા પપ્પાને ફોન કરવો છે. તો મેં એને ફોન આપ્યો ને છોકરાએ ફોન પપ્પાને લગાવ્યો. એમ કે પપ્પા હું પહોંચી ગયો, એટલું કહીને ફોન મૂકીને નીકળી ગયો. થોડી વાર પછી મારો એક ફ્રેન્ડ આવ્યો. તે કે તને કઈ હેલ્પ પડી? મેં કીધું શું થયું? તે કે 40,000નો મેસેજ આવ્યો મારા ફોનમાં. મેં કીધું કેમ ભાઈ, જોવા દે. તો જોયું તો વોટ્સઅપમાં કીધું કે ભાઈ 40,000 રૂપિયા મોકલ. મેં એને કીધું મેં કોઈ મેસેજ કર્યો નથી. એના પછી બીજા ફ્રેન્ડ આવ્યો તો ભાઈ તું પૈસા કેમ માંગ્યા? ત્યારે મેં કીધું ભાઈ મેં મેસેજ કર્યો નથી તને કોઈ. હું પોલીસ સ્ટેશન ગયો. એમાં એ લોકો mCovers2 એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, મારામાં માલવેર એપ્લિકેશન ડિલીટ કરાવી દીધી. એના પછી બધું બ્લોક કરાવી દીધું કે ભાઈ હવે તમારા ફોનમાંથી કંઈ જતું નથી, બધું ડિલીટ થઈ ગયું છે. અને આવું ફ્રોડ જે તમારા લોકો હાથે થાય તો તમે 1930 પર કોલ કરજો અને સાયબર ક્રાઇમમાં જઈને પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન નોંધજો. તમારું કંઈ બી વિડીયો યા કંઈ બી વસ્તુ હોય તે ડિલીટ થઈ શકે છે. એના પર તમે ધ્યાન રાખજો. આગળ કોઈ ક્રાઇમ તમે નહીં કરતા એ બી તમે સાચજો. તમે પોલીસની હેલ્પ લેજો, પોલીસ તમારા હાથે ઊભી છે.